ऑफिसर लक्ष्मीबेन હતા જે ગુજરી ગયા। ઓકે, અધિકારી એવું બી કહે છે કે સહીના નમૂના છે જે મારું નામ મેહુલ સુરતી છે, એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ અને સુરતી લો ચેમ્બર્સના ફાઉન્ડર। આ કેસ એવો છે કે સને 2016માં ખોટા પાવરના આધારે ગજેરા બ્રધર્સે એમના મળતે માણસો જોડે મળી અને આ 100 કરોડના માબલક રકમની જગ્યા ગરીબ માણસ પાસેથી પચાવી પાડી। આવા નંબર્સ ઓફ કેસીસ અત્યારે હાલમાં સુરતમાં જોવા મળી રહ્યા છે। એમાંનો એક કેસ છે મારા વિક્ટિમનો। એમને 2016માં ખોટા પાવરના આધારે દસ્તાવેજ કરી કાઢ્યો, પૈસા આપ્યા નથી અને એના આધારે અમે પોલીસ ફરિયાદ કરી। નામદાર ગુજરાત હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી ગયા। સુપ્રીમ કોર્ટમાં ફેબ્રુઆરી 2024માં અમને ઓર્ડર મળ્યો કે પ્રાઇમા ફેસી ગુનો બને છે અને આના આધારે એફઆઈઆર કરો। ફેબ્રુઆરી 2024થી લઈ અને 1 મહિના પછી પાલની પોલીસ સઘળી જાગી અને એફઆઈઆર નોંધી। તપાસ ચાલુ છે એવું અમને તે દિવસથી લઈને અત્યાર સુધી કહેવામાં આવ્યું છે। 2 વર્ષનો સમયગાળો વીતી ગયો છે। એઝ એ લોયર અને એઝ એ લીગલ કાઉન્સિલર જે અમારાથી થઈ શકે અમે તપાસ ટ્રાન્સફર કરવા માટે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ગયેલા છીએ, જે હાલમાં પેન્ડિંગ છે। ગજેરા બ્રધર્સે એ લોકોને આ એફઆઈઆર ઉપર સ્ટે લેવા માટે પણ કોશિંગ પિટિશન પ્રિફર કરી હતી, જે પણ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે। અમે લડત આપી અને સ્ટે થવા દીધેલ નથી। પોલીસ પોતાનું કામ કરી નથી, તેના અનુસંધાનમાં પણ અમે નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સુરતમાં અમે અરજી કરેલી છે, જેને પણ 1 વર્ષ કરતાં વધુ સમય થઈ ગયેલ છે, પરંતુ તે હજી પેન્ડિંગ છે। એમાં પણ હજી ઓર્ડર થયેલ નથી। પરંતુ હમણાં 6 દિવસ પહેલા ઈડી અને ઇન્કમટેક્સની રેડ પડી। ઇન્કમટેક્સની રેડમાં મોટા મોટા ખુલાસા આવી રહ્યા છે। મેહુલ ચોકસી જેવા મોટા માથા સાથે સંડોવણી આવી રહી છે અને આવા સંજોગોમાં 7 દિવસથી જો ઇન્કમટેક્સ, ઈડી અને આવી મોટી એજન્સીઓ કામ કરી શકતી હોય તો અત્યાર સુધી સુરતની પોલીસે કર્યું શું, તે તેમની કામ ઉપર મોટો સવાલ કરે છે। શું પૈસા ખાઈને સુરતની પોલીસ બેઠી છે, એવો એક મોટો પ્રશ્ન છે। ફરિયાદીને ન્યાય એટલા માટે નથી મળી રહ્યો કારણ કે ભારતમાં ગરીબ માણસ માટે ન્યાય એક સ્વપ્ન છે।